આજ રોજ આપણે ગણિત વિષયના પેપરનું સોલ્યુશન કરીશું. જોઈએ આપણે આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ઓલરેડી એક પેપર લેવાયું છે તેના વિશે આપણે સોલ્યુશન તરફ આગળ વધીશું. જો અહીં આપણે વિભાગ એ ના ટોટલ 16 પ્રશ્નો આપેલા છે, જેની અંદરથી સૌપ્રથમ આપણે જે વિભાગ એનો તો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આમાંથી આ પ્રથમ પ્રકરણનો પ્રશ્ન છે. આમાંથી એક પ્રશ્ન તમારે આ પરીક્ષામાં તમારે પેપર પૂછવાનો છે. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે તો વિધાન ખોટું, કારણ કે બે જે વાસ્તવિક સંખ્યા છે પણ બે અસમય સંખ્યા છે નહીં. બીજું p of x બરાબર 2 - y નો વર્ગ - y નો ઘન વત્તા 3y4 ની ઘાત. અહીં મોટામાં મોટી ઘાત કેટલી છે? 4. જવાબ ત્રણમાં છે 4. બિંદુ 1 4 એ પ્રથમ ચરણમાં આવેલું છે તો ટોટલ આપણે ચરણ કેટલા? 4. પ્રથમ ચરણમાં બંને ધન, દ્વિતીય ચરણમાં ઋણ અને ધન, તૃતીય ચરણમાં બંને માઇનસ અને ચતુર્થ ચરણમાં ધન અને ઋણ. અહીં આપેલા x પણ ધન છે, y પણ ધન છે એટલે આપણે કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણ. જવાબ છે તમારો પ્રથમ ચરણ. સમતલને 3 પરિમાણ હોય છે વિધાન ખોટું. કેટલા પરિમાણ હોય? 2 પરિમાણ. સમતલને 2 પરિમાણ, 3 પરિમાણ નહીં. નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. 1/2 વત્તા વર્ગમૂળમાં 3 ના છેદનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. સમયકારક અવયવ લેવા માટે આપણે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીશું. અનુબદ્ધ કરણીની ચર્ચા કરવા જઈએ તો 1/ અહીં આપેલા છે 2 અને વર્ગમૂળમાં 3. બંને વચ્ચેનો સંબંધ પ્લસ છે તો જવાબ આવશે તમારો માઈનસ. એટલે તમારો જવાબ થશે અહીં 2 1/2 માઈનસ વર્ગમૂળમાં 3. બિંદુ 2 - 3 એ ખાલી જગ્યા ચરણમાં આવે છે. ચલો પેલું કેવું છે? પ્લસ, તો પેલું છે પ્લસ. સરસ. બીજું કેવું છે? માઈનસ, તો બીજું કેવું છે? માઈનસ. તમારી સામે ઓલરેડી 4 ચરણ આપેલા છે એટલે જવાબ આવશે તમારો ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણની અંદર આવ્યો છે. થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય ખાલી જગ્યા હતા જે તમે બધા જાણો છો. સરસ એમને સરસ મજાનું સૂત્ર આપ્યું 80 નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એવા સરસ મજાના પાયથાગોરસ. થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય ખાલી જગ્યા હતા. જવાબ આવશે તમારો પાયથાગોરસ. આગળ વધીએ દોસ્તો. જો કોઈ ત્રિકોણની બાજુઓના માપ 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની અર્ધ પરિમિતિ શું થાય? અર્ધ પરિમિતિ પૂછે અથવા તમને પૂછે કે s બરાબર ખાલી જગ્યા, તો સૌપ્રથમ પેલા પરિમિતિ કેટલી થાય? 10 10 ને 8 18 ને 6 એટલે જવાબ આવશે તમારો 24. હવે 24 તો એની આખી પરિમિતિ થઈ, તો તમારે પૂછે છે અર્ધ પરિમિતિ એટલે 24/2 એટલે જવાબ આવશે તમારો 12 સેન્ટીમીટર. વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7 બંને વચ્ચેનો સંબંધ ગુણાકાર. વર્ગમૂળમાં 11 અને માઈનસ વર્ગમૂળમાં 7. અહીં a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b. આપણે ઓલરેડી સૂત્ર આવડે છે a નો વર્ગ ઓછા b નો વર્ગ. ચલો અહીંયા a નો વર્ગ ઓછા b નો વર્ગ માં તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પેલું પદ એટલે કે તમને આપ્યું છે વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 11. બીજું પદ એટલે આપ્યું છે વર્ગમૂળમાં 7. વર્ગમૂળ ઉડી જાય જવાબ આવે તમારો 11. વર્ગ ઉડી જાય જવાબ આવે તમારો 7. 11 માંથી 7 બાદ કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે અહીં 4. બિંદુ 8 - 4 એટલે x 8 y ઉપર આવેલું છે તમારે -4 નો કોટી. જ્યારે કોટીની ચર્ચા કરે ને એટલે x અક્ષ પર કેટલા આપેલા છે? 8. અને ભુજની ચર્ચા કરીએ એટલે માઈનસ કેટલા આવશે? 4. ચલો આ દાખલો મહત્વનો છે, આ બધું ધ્યાન આપજો. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ તમને બે ત્રિકોણો આપેલા છે જે ત્રિકોણોને તમારે ફાઇનલ માનવાના નથી. અહીં બાકીની જો કેવી સંગતતાઓ છે, ખૂણો ખૂણાની સાથે, બાજુ બાજુની સાથે. તો ખૂણો A ને સંગત બરાબર ખૂણો આપ્યો છે તમને B. હવે ચર્ચા કરી અહીંયા પેલા બે ત્રિકોણો બતાવ્યું તમને સમજણ માટે. ત્રિકોણ અને બીજું ત્રિકોણ બતાવ્યું, ધ્યાન રાખજો. ચલો અહીં A આપેલા છે, A બરાબર શું આપ્યું છે? F. એવી જ રીતે B બરાબર, તો B બરાબર D, તો B બરાબર શું આવશે? D. અને એવી જ રીતે C બરાબર તમારે E, તો C બરાબર તમારે શું થશે? E. હવે જો આખું ત્રિકોણ બદલે AB બરાબર DF બરાબર છે, તો AB બરાબર DF, આ AB બરાબર DF. BC બરાબર DE, આ BC બરાબર DE. અને AC બરાબર FC, તો AC આ AC તમારા
એના બરાબર છે તમારું FC. તો ત્રિકોણ ABC ને સંગત કયું? હવે નવું ત્રિકોણ કયું તૈયાર છે? FDE. તો જવાબ આવશે તમારો ત્રિકોણ FD અને E. ફરીથી એકવાર સમજાવું છું. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આપેલા છે. એ બંને ત્રિકોણો માટેની સંગતતા આપેલી છે. સંગતતા એ આપી છે કે ખૂણો A બરાબર ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો D અને ખૂણો C બરાબર ખૂણો E. ત્યારબાદ બંનેની બાજુ તો AB બરાબર તમે FD, BC બરાબર તમારે DE અને AC બરાબર છે તમારે અહીં F. હવે નવું ત્રિકોણ કેવું તૈયાર થયું? તો નવું ત્રિકોણ તૈયાર થયું ત્રિકોણ FDE. કોને સંગત છે? તો ત્રિકોણ ABC, ત્રિકોણ FDE. આગળ વધી 100 અને 70 અને 100 ની વર્ગ લંબાઈ ખાલી જગ્યા છે. 70 અને 100 બંનેની વર્ગ લંબાઈ પૂછે છે. વર્ગ લંબાઈ કેવી રીતે ખબર પડશે? આપણે બંને વચ્ચેનો વર્ગ લંબાઈ કેટલી છે? તો અહીં આપ્યા છે આપણને 70, અહીં આપણને આપ્યા છે 100. 100 માંથી 70 બાદ કરો એટલે જવાબ આવશે તમારો 30 વર્ગ. બે અધઃસીમા અને આ જે ખરા 100 એને કહેવાય તમારે ઉધ્વસીમા. અધઃસીમા અધઃસીમા ઉધ્વસીમા બંને વચ્ચેનો ગેપ કેટલો છે એને આપણે કહીશું વર્ગ લંબાઈ. બે વર્ગ વચ્ચેની લંબાઈ કેટલી? એટલે 100 માંથી 70 બાદ જવાબ આવશે. દ્વિઘાત બહુપદી p of x બરાબર 5x - 4x નો વર્ગ અને વત્તા 3 x બરાબર 0 આપણે મૂલ્ય કેટલું થાય? અહીં આપણે પ્રયત્ન કરીશું જે ધોરણ 9 ની અંદર આપણે રનિંગમાં અત્યારે ભણીએ છીએ પ્રકરણ નંબર 2 ની અંદર જ્યાં જ્યાં હું x દેખું ત્યાં હું કેટલા મૂકું? 0. તો જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં હું 0 મૂકું. ચલો અહીં આપણે x બરાબર 0 મૂકીએ તો 5 × 0 એટલે જવાબ 0 થશે. 0 નો વર્ગ 0 × 4 એટલે જવાબ 0 થશે. તો અહીં તમારો જવાબ આવશે 3. આગળ વધી એકદમ સરળ દાખલો છે. યામ સમતલમાં બે યામાક્ષોના છેદથી બનતા સમતલના ચલો બે યામાક્ષો બોલીએ x અક્ષ અને y અક્ષ. યામાક્ષોથી બનતા દરેક ભાગને શું કહેવામાં આવે છે? તો આપણે નામ આપીએ છીએ કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ. આપણે એને કહીશું ચરણ. ચલો હેરોનનું સૂત્ર જણાવો. તો હેરોનના સૂત્ર માટે આગળ વધીએ દોસ્તો. હેરોનનું સૂત્ર છે તમારે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s. આ s એટલે શું? તો s એટલે અર્ધપરિમિતિ. ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો કરી અને તમે એને બે વડે ભાગી દો એટલે તમને s મળશે. એટલે તમારી ત્રિકોણની અર્ધપરિમિતિ s કૌંસમાં s માઈનસ a, s માઈનસ b અને s માઈનસ c. આ ધ્યાન રાખો. તમારે ભૂલ કદાચ પડશે તો આ બંને વચ્ચેનો સંબંધ તમે ભૂલથી સરવાળામાં બતાવી દેશો. આ તમારી ભૂલ પડશે. હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં s કૌંસમાં s માઈનસ a, બીજા કૌંસમાં s માઈનસ b, ત્રીજા કૌંસમાં s માઈનસ c. આ a, b અને સ્મોલ c આ છે શું? તો આ ત્રિકોણની ત્રણેય બાજુનું માપ. આગળ વધીએ. વર્ગ 100 અને 120 ની મધ્ય કિંમત જણાવો. ચલો મધ્ય કિંમત તમને આવશે 100 + 120 એટલે 220 ભાગ્યા 2 એટલે 110. પરંતુ એનું કદાચ સૂત્ર પૂછી જાય છે. એનું સૂત્ર આવશે અધઃસીમા. અહીં જોઈએ તો આપણે લખશું અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. આ એના માટેનું સૂત્ર છે. જવાબ આવશે તમારો 110. થેન્ક યુ મિત્રો. આભાર. બાકીનો હજી વિભાગ B, વિભાગ C અને વિભાગ D બાકી છે જે આપણે ક્રમશઃ નિહાળીશું. ચલો તો આપણે જઈએ વિભાગ B તરફ આગળ વધીએ.